નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। આજથી 2 દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવી પહોંચતા નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી। કૃષિ આવકના નામે આવકવેરા વિભાગને છેતરતા કરદાતાઓ પર તૂટી પડવા ચાલતી તૈયારીઓ। ઈડર નજીક 40 શ્રમિકો ભરેલી જીપ ટ્રકમાં ઘૂસી જતા 4ના મોત અને કેટલાકને ઈજાઓ। અંતે વીરપુર આવીને માફી માંગતા જ્ઞાન પ્રકાશ સ્વામી વડતાલ ટેમ્પલ બોર્ડે પણ જલારામ મંદિર વીરપુરને પત્ર પાઠવી ખેદની લાગણી વ્યક્ત કરી। જામનગરમાં ધરારનગર 7 નાલા નજીક કેનાલ પર ખડકાયેલા દબાણોને નોટિસ આપતું કોર્પોરેશન। યાત્રાધામ દ્વારકામાં ફૂલડોલ ઉત્સવ અંગે તૈયારીઓની સમીક્ષાઓ કરતા કલેક્ટર રાજસ્થાનના। હવે જોઈએ સમાચાર વિગતવાર। આજે 2 મોટી રાજકીય પાર્ટીના નેતા ગુજરાતની મુલાકાતે આવ્યા છે। સુરત ખાતે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુલાકાતે આવ્યા છે। પીએમ મોદી 2-3 માર્ચે ગીર અને જામનગર આવ્યા બાદ આજે ફરી ગુજરાત પહોંચી ચૂક્યા છે। આમ તેઓ 4 દિવસમાં બીજી વાર ગુજરાતની મુલાકાતે પહોંચ્યા છે। સૌરાષ્ટ્ર બાદ હવે દક્ષિણ ગુજરાતનો પ્રવાસ કરશે। લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી પણ ગુજરાતના પ્રવાસે છે। પીએમ મોદી દિલ્હીથી સુરત એરપોર્ટ પર પહોંચતા CR પાટીલ સહિતના આગેવાનોએ મોદીને આવકાર્યા હતા। પીએમ અહીંથી સીધા હેલિકોપ્ટર મારફત સેલવાસ પહોંચ્યા છે। અહીં 450 બેડની નમો હોસ્પિટલનું લોકાર્પણ કર્યું હતું। ત્યારબાદ વડાપ્રધાને રોડ શો યોજી લોકોનું અભિવાદન ઝીલ્યું હતું। સેલવાસમાં જાહેર સભાને સંબોધન કરી સંઘ પ્રદેશને 1000 કરોડના વિકાસ કામોની ભેટ આપી છે। વડાપ્રધાને સંઘ પ્રદેશનો સિંગાપોરની માફક વિકાસ કરવાની વાત કરી હતી અને લોકોને સાથ આપવા અપીલ કરી હતી। રાહુલ ગાંધી પણ આજે 7 માર્ચથી 2 દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવી ગયા છે। રાહુલ ગાંધીનું અમદાવાદ એરપોર્ટ પર કોંગ્રેસના નેતાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું। રાહુલ ગાંધી કોંગ્રેસના સિનિયર નેતાઓ અને કાર્યકરો સાથે બેઠક કરશે અને 2 દિવસ દરમિયાન અમદાવાદની ખાનગી હોટેલમાં રોકાશે। રાહુલ ગાંધીએ અમદાવાદના કોંગ્રેસ ભવન ખાતે આજે સવારે 10 થી સાંજે 7 વાગ્યા દરમિયાન કુલ 4 અલગ અલગ બેઠકને સંબોધી હતી, જેમાં કાર્યકરો સાથે સીધો સંવાદ કરવામાં આવ્યો હતો। રાહુલ ગાંધી અમદાવાદના એરપોર્ટ પહોંચ્યા બાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયની મુલાકાતે ગયા હતા। ત્યારબાદ પૂર્વ પ્રદેશ પ્રમુખ અને પૂર્વ નેતાઓ સાથે બેઠક કરીને વિવિધ સેલના હોદ્દેદારો સાથે સીધો સંવાદ કર્યો હતો। બપોરે 2 વાગ્યે 44 જિલ્લા અને શહેર પ્રમુખ, બપોરે 3 વાગ્યે તાલુકા અને નગરપાલિકા પ્રમુખ સાથે સંવાદ કર્યો હતો। રાત્રિ રોકાણ અમદાવાદમાં કર્યું છે। આ ઉપરાંત આવતીકાલે 8 માર્ચના રોજ સવારે 10 વાગ્યે રાહુલ ગાંધી રાજપથ ક્લબ પાસેના ZA હોલ ખાતે કાર્યકર્તાઓના સંમેલનને સંબોધિત કરશે। આ કાર્યક્રમમાં પ્રદેશ, જિલ્લા, શહેર અને સેલના તમામ હોદ્દેદારો હાજરી આપશે। દાયકાઓથી લોકો આવકવેરો બચાવવા માટે કૃષિ આવક અને ખેતીની જમીનના વેચાણનો ઉપયોગ કરી રહ્યા છે। તેનો ઉપયોગ કાળા નાણાંને સફેદ કરવા માટે પણ થયો છે, પરંતુ હવે આવકવેરા વિભાગ દેશભરમાં તેની તપાસ કરી રહ્યું છે। વિભાગે વિવિધ રાજ્યોમાં એવા કેસોની નોંધ લેવાનું શરૂ કર્યું છે જ્યાં વ્યક્તિઓ અથવા સંસ્થાઓએ જમીન ન હોવા છતાં 50 લાખ રૂપિયા કે તેથી વધુની કૃષિ આવક દર્શાવી છે। આવકવેરા વિભાગ એવા કેસોની પણ તપાસ કરી રહ્યું છે જ્યાં પ્રતિ એકર રૂપિયા 5 લાખની અવાસ્તવિક કૃષિ આવક જાહેર કરવામાં આવી છે, જે સામાન્ય વલણો અને જાહેરમાં ઉપલબ્ધ ડેટા સાથે મેળ ખાતી નથી। આ બાબત ટેક્સ ઓફિસ દ્વારા કેટલી ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે છે તેના પર આધાર રાખે છે। આ તપાસ કેટલાક ક્ષેત્રોમાં હલચલ મચાવી શકે છે, ખાસ કરીને જ્યારે રાજકારણીઓ અને અન્ય પ્રભાવશાળી પક્ષો દ્વારા પ્રત્યક્ષ અને પરોક્ષ જમીન માલિકીની વાત આવે છે। સાબરકાંઠા જિલ્લાના ઈડર ખેડબ્રહ્મા હાઈવે પર ગોજારો અકસ્માત સર્જાયો હતો, જેમાં 15થી વધુ લોકો ઘાયલ થયા હતા અને 4 લોકોના મોત થયા હતા। આ અકસ્માત ટ્રકની પાછળ એક જીપ ઘૂસી જતા સર્જાયો હતો। પ્રાથમિક માહિતી અનુસાર જીપમાં 40થી વધુ શ્રમિકો સવાર હતા, જે ઈડર તરફથી મજૂરી કામ પૂર્ણ કરીને પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા। અકસ્માતમાં 15થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમને તાત્કાલિક વડાલી અને ઈડર હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યા છે। સાબરકાંઠા જિલ્લાના ઈડર ખેડબ્રહ્મા હાઈવે પર ગોજારો અકસ્માત સર્જાયો હતો, જેમાં 15થી વધુ લોકો ઘાયલ થયા હતા અને 4 લોકોના મોત થયા હતા। આ અકસ્માત ટ્રકની પાછળ એક જીપ ઘૂસી જતા સર્જાયો હતો। પ્રાથમિક માહિતી અનુસાર જીપમાં 40થી વધુ શ્રમિકો સવાર હતા, જે ઈડર તરફથી મજૂરી કામ પૂર્ણ કરીને પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા। અકસ્માતમાં 15થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમને તાત્કાલિક વડાલી અને ઈડર હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યા છે। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું જ્ઞાન પ્રકાશ સ્વામીએ માંગી માફી, દબાણકારોને નોટિસ, દ્વારકામાં સમીક્ષા બેઠક અને ભાવિકો માટે એસટીમાં વ્યવસ્થા। જોતા રહેશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ।
જામનગર મહાનગરપાલિકા હસ્તકની આવાસ યોજનામાં બાકી રહેલ 87 ફ્લેટમાં આપનો એક ફ્લેટ બુકિંગ કરાવવાની સુવર્ણ તક. મુખ્યમંત્રી ગૃહ યોજના EWS પ્રકારના એક બેડરૂમ હોલ કિચન, કિંમત 3 લાખ, મેન્ટેનન્સ ડિપોઝિટ 30,000. સ્થળ વામ્બે આવાસની બાજુમાં. મુખ્યમંત્રી ગૃહ યોજના LIG એક પ્રકારના એક બેડરૂમ હોલ કિચન, કિંમત 7.5 લાખ, મેન્ટેનન્સ ડિપોઝિટ 35,000. સ્થળ MP શાહ ઉદ્યોગનગરની પાછળ. પ્રધાનમંત્રી આવાસ યોજના EWS એક પ્રકારના એક બેડરૂમ હોલ કિચન, કિંમત 3 લાખ, મેન્ટેનન્સ ડિપોઝિટ 30,000. અને પ્રધાનમંત્રી આવાસ યોજના EWS 2 પ્રકારના 2 બેડરૂમ હોલ કિચન, કિંમત 5.5 લાખ, મેન્ટેનન્સ ડિપોઝિટ 20,000. સ્થળ બેડી રેલવે ઓવરબ્રિજ પાસે. આવાસ યોજનામાં પીવાનું પાણી, લાઇટિંગ, ભૂગર્ભ ગટર, આંતરિક રસ્તાઓ, ગાર્ડન, ચિલ્ડ્રન પ્લે એરિયા, ઓટોમેટિક લિફ્ટ તેમજ ફાયર સેફ્ટીની સુવિધા સાથેના રહેવા માટેના આવાસો તૈયાર છે. વાર્ષિક આવક 1 લાખથી 3 લાખ સુધી ધરાવતા અરજદારો જ આ આવાસ યોજનામાં ભાગ લઈ શકશે. ફોર્મ મેળવવાનું તથા પરત કરવાનું સ્થળ HDFC બેંક પાર્ક કોલોની, જોગર્સ પાર્કની સામે. અરજી કરવાની છેલ્લી તારીખ 31/3/2025. અરજી ફોર્મ ભરવા તેમજ અન્ય કોઈ માર્ગદર્શન માટે હાઉસિંગ સેલ શાખા, 4થો માળ, જામનગર મહાનગરપાલિકા કચેરી, જામનગર. હાલારની સૌથી મોટી અને NABH સર્ટિફાઈડ હોસ્પિટલ ઓશવાળ આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ. ધ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં કાર્ડિયોલોજી, ન્યુરોસર્જરી અને યુરોસર્જરી માટે સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની ટીમ, ક્રિટિકલ કેર, ઓર્થોપેડિક, જોઈન્ટ રિપ્લેસમેન્ટ, જનરલ સર્જરી, જનરલ મેડિસિન, ગાયનેકોલોજી અને પીડિયાટ્રિક વિભાગમાં સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની ટીમ દ્વારા સારવાર. આ ઉપરાંત 24 કલાક ઇમરજન્સી વોર્ડના ICUમાં 9 બેડની વિશેષ સુવિધા, ડિલક્સ રૂમ, સ્પેશિયલ રૂમ અને જનરલ રૂમમાં 172 બેડની આહલાદક વ્યવસ્થા. ICU વિભાગમાં એક સાથે 50 બેડ, 7 ઓપરેશન થિયેટર, સિટી સ્કેન, સોનોગ્રાફી, એક્સરે મશીન, લેબોરેટરી અને મેડિકલ સહિતની વ્યવસ્થા એક જ છત નીચે. સ્પેશિયાલિસ્ટ અને સુપર સ્પેશિયાલિસ્ટ 16 ડોક્ટરોની ટીમ અને 400 થી વધુ ટ્રેન્ડ સ્ટાફ ખડે પગે. કેશલેસની વિશેષ સુવિધા, દર્દીઓની સેવા માટે હંમેશા તત્પર. ઓશવાળ આયુષ સુપર સ્पेशलिटी हॉस्पिटल 5556 दिग्विजय प्लॉट जामनगर। अगर बात है हेल्थ की तो सही ऑयल क्यों नहीं चुने? सही ऑयल सिर्फ हमारी सेहत के लिए जरूरी होता है, इसीलिए हम चुनते हैं 3 का एडिबल ऑयल, जो बेहतरीन मूंगफलियों को चुनकर बनाया जाता है, जो है केमिकल फ्री और जिसमें है 0 कोलेस्ट्रॉल। जामनगर की ट्रस्टेड एडिबल ऑयल ब्रांड 3 का। टू व्हीलर में सौथी વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ। હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે। સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100 સીસી થી 125 સીસી માં ઉપલબ્ધ। 55,518 શોરૂમ કિંમતથી શરૂ। હીરોના પ્રીમિયમ બાઇક 160 સીસી થી 440 સીસી માં। प्रीमियम बाइक एक्स शोरूम किंमत 1,30,000 थी 2,49,000। हीरोना लोकप्रिय स्कूटरो 110 सीसी थी 125 सीसी में। हीरोना स्कूटरो एक्स शोरूम किंमत 75,000 थी 95,000 सुधी। हीरोना मोटरसाइकिल नी तमाम रेंज जेमा HF डिलक्स, स्प्लेंडर, पेशन, ग्लैमर, एक्सट्रीम नी शोरूम पर उपलब्ध। हीरोना स्कूटर में प्लेजर, ज़ूम, डेस्टिनी विविध कलरों में। एवरेज में नंबर 1 फाइनांस शोरूम पर उपलब्ध। मेंटेनेंस नहीवत, टेक्नोलॉजी सज्ज सर्विस स्टेशन। हीरोना बाइक और स्कूटर की खरीदी पर शोरूम द्वारा सरप्राइज गिफ्ट तो खरीज। वर्षों सफल थયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો तो पछतावानो वारो नहीं आवे। गोकुल हीरो, जामनगर राजकोट हाईवे, हापा, जामनगर। मोबाइल 92 899 23 051 અને 90 675 72 626। ब्रांच रणजीत सागर रोड, पवन चक्की, जामनगर। मोबाइल
87 479 11 194। जी हाँ, गोकुल हीरो। જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં જામનગરનું ગૌરવ કહી શકાય તેવા જેસીઆર ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ। જામનગરના સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ। આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ, બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, યુસીબી કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબલે ઇન્ડિયા, ફેબ ઇન્ડિયા, રેઝી, બી ઇન્ડી, રૂકી યુએસએ સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ। અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે। આજે જ ધ જેસીઆર એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો। એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર। મોબાઈલ 999 89 006। વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે। હવે જોઈએ સમાચાર વિગતવાર। જ્યાં ટુકડો ત્યાં હરી ટુકડો સૂત્રને સાર્થક કરનાર વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ વીરપુરના સંત જલારામ બાપા વિશે સુરતના અમરોલીના જ્ઞાન પ્રકાશ સ્વામીએ કરેલા નિવેદનનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જેને લઈને સમગ્ર રઘુવંશી સમાજમાં અને જલારામ બાપાના ભક્તોમાં રોષ ફેલાયો હતો। તેમજ જ્ઞાન પ્રકાશ સ્વામી વીરપુર જલારામ બાપાની જગ્યામાં આવી માફી માંગે એવી ભાવિકોએ માંગ કરી હતી। ત્યારે આ વિવાદ બાદ આજે સ્વામી જ્ઞાન પ્રકાશ વીરપુર પહોંચ્યા હતા। તેઓ મંદિરના પાછલા દરવાજેથી આવી જલારામ બાપા સમક્ષ રૂબરૂમાં માફી માંગી રવાના થઈ ગયા હતા। પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કાળા કાચ અને નંબર પ્લેટ વગરની બ્લેક સ્કોર્પિયો કારમાં સ્વામી વીરપુર જલારામ બાપાના મંદિર પહોંચ્યા હતા। આ ઉપરાંત સ્વામીએ વડતાલ ટેમ્પલ બોર્ડના લેટરપેડમાં લેખિત પૂજ્ય જલારામ બાપાના મંદિરની માફી માંગી હતી। એક વાયરલ વિડીયોમાં જ્ઞાન પ્રકાશ સ્વામીએ કહ્યું હતું કે જલારામ બાપાનો ઇતિહાસ ગુણાતીતાનંદ સ્વામી સાથે જોડાયેલો છે। જલારામ બાપા જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરમાં ઘણું રહ્યા અને ઘણી સેવા કરી। સ્વામી ગુણાતીતાનંદજી વીરપુર પધાર્યા। જલારામ ભગતે સમાચાર સાંભળ્યા કે સ્વામી આવ્યા છે એટલે સ્વામીને બોલાવવા માટે આવ્યા। જલા ભગતે સ્વામી પાસે આશીર્વાદ માંગ્યા કે સ્વામી મારી એકમાત્ર ઈચ્છા છે કે અહીં કાયમ માટે સદાવ્રત ચાલે અને જે કોઈ આવે તેને પ્રસાદ મળે અને ભોજન મળે એવી મારી ઈચ્છા અને સંકલ્પ છે। વધુમાં આ વિડીયોમાં જ્ઞાન પ્રકાશ સ્વામી એવું કહેતા હતા કે ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે પહેલા અમને તો જમાડો જલા ભગત। ખૂબ રાજી થયા અને બાપાએ સ્વામીને બાટી અને દાળ જમાડ્યા। ગુણાતીતાનંદ સ્વામીએ ખૂબ રાજી થઈ કહ્યું કે જલા ભગત તમારો સંકલ્પ ભગવાન પૂરો કરે અને કાયમ માટે તમારો ભંડાર અખૂટ રહેશે જાઓ। સ્વામી ગુણાતીતાનંદ સ્વામીએ આજથી 200 વર્ષ પહેલા આશીર્વાદ આપ્યા। એ આશીર્વાદના ફળ સ્વરૂપે આજ સુધી બહુ સારું કાર્ય થાય છે અને અન્નદાન મોટું અપાય છે। આ જ્ઞાન પ્રકાશ સ્વામીના આ વક્તવ્યના જલારામ ભક્તોમાં ઘેરા પડઘા પડ્યા હતા, જેની ગંભીરતા લઈ જ્ઞાન પ્રકાશ સ્વામીએ વીરપુર જલારામ મંદિર રૂબરૂ આવીને પૂજ્ય જલારામ બાપાની માફી માંગી હતી અને વડતાલ ટેમ્પલ બોર્ડના ચેરમેનની સહીથી લખવામાં આવ્યું હતું કે વડતાલ પ્રદેશના સાધુ જ્ઞાન પ્રકાશ દાસ દ્વારા પૂજ્ય જલારામ બાપા વિશે જે નિવેદન કરવામાં આવ્યું છે તે વાહિયાત નિવેદનને વડતાલ સંસ્થા સમર્થન કરતી નથી અને વડતાલના કોઈ પુસ્તકમાં આવી કોઈ વાત શાસ્ત્રોક્ત નથી। તેથી શિક્ષાપત્રીના આદેશ અનુસાર આ વિધાનની નિંદા કરીએ છીએ અને ખેદની લાગણી વ્યક્ત કરીએ છીએ। તેમ જલારામ મંદિર વીરપુરના ગાદીપતિ પૂજ્ય રઘુરામ બાપાને સંબોધીને વડતાલ ટેમ્પલ બોર્ડ દ્વારા પત્ર પાઠવી જણાવવામાં આવ્યું છે। જામનગરમાં ધરારનગર 7 નાલા નજીક કોર્પોરેશનની એક પાણી નિકાલ માટેની કેનાલ આવેલી છે। આ કેનાલની આજુબાજુ 50 જેટલા બાંધકામો લાંબા સમયથી ગેરકાયદેસર રીતે ખડકાયેલા છે। મહાનગરપાલિકાએ હવે આ દબાણો હટાવવા માટે આ દબાણકારોને નોટિસો આપી છે। સ્વેચ્છાએ દબાણ હટાવી લેવા 15 દિવસનો સમય આપવામાં આવ્યો છે। અત્રે ઉલ્લેખનીય છે કે આ દબાણોમાં રહેણાંક મકાનો ઉપરાંત દુકાનો અને જ્ઞાતિની વાડીઓનો સમાવેશ થાય છે। યાત્રાધામ દ્વારકા ખાતે આગામી 11 માર્ચથી ફૂલડોલ ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જે અનુસંધાને દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલેક્ટર RM તન્નાએ આ અગાઉ એક સમીક્ષા બેઠક જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે યોજી હતી। ત્યારબાદ દ્વારકા ખાતે કલેક્ટરની ટીમ દ્વારા સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને દ્વારકાના પોલીસ સહિતના વિવિધ વિભાગના સંબંધિત અધિકારીઓ સાથે તેમજ દ્વારકા શહેરના કેટલાક સ્વૈચ્છિક મંડળો ઉપરાંત નગરપાલિકા સત્તાવાળાઓ વગેરે સાથે આ તૈયારીઓ માટે વધુ એક સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી। ફૂલડોલ ઉત્સવ દરમિયાન હજારો લોકો દ્વારકા ખાતે આવી પહોંચે ત્યારે
વાહનોનું ટ્રાફિક મેનેજમેન્ટ, પાર્કિંગ વ્યવસ્થાઓ ઉપરાંત પાલિકા વિસ્તારમાં સફાઈ કામગીરીઓ તેમજ આટલા બધા ભાવિકો દ્વારકા આવવાના હોય ભીડનું નિયંત્રણ વગેરે બાબતોની આ બેઠકમાં જરૂરી ચર્ચાઓ કરવામાં આવી હતી. આ સમગ્ર વિષય અંગે કલેક્ટર RM તન્નાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. ઉત્સવને ધ્યાને લઈને આજે જિલ્લા કક્ષાના તમામ અધિકારીઓની સાથે આજે સ્થળ નિરીક્ષણ કરી અને દ્વારકા મંદિર ખાતે અધિકારીઓ સાથેની એક સમીક્ષા બેઠક થઈ અને કામગીરીનો રિવ્યૂ થયો. આ પહેલાં પણ લાસ્ટ વીકમાં આ જ હેતુ માટે ખંભાળિયા ખાતે કલેક્ટર કચેરી ખાતે પણ અધિકારીઓ સાથેની એક બેઠક થઈ ગઈ હતી. એના ભાગરૂપે આજની બેઠક હતી અને સ્થળ નિરીક્ષણ પણ હતું. મોટે ભાગે આપણે દર વર્ષે સમગ્ર ટીમ દ્વારકા અહીં સ્થાનિક અમારો જે નગરપાલિકા અને રેવન્યુનો પોલીસનો સ્ટાફ છે, ઉપરાંત સ્થાનિક ઘણા બધા સંખ્યાબંધ મંડળો અને સંસ્થાઓ છે કે જે લોકો આમાં વોલેન્ટરી સહયોગ આપે છે. આટલા મોટા પ્રમાણમાં 4-5 દિવસ લોકો પદયાત્રીઓ ચાલીને દર્શન માટે આવે છે એટલે એ લોકોની મૂવમેન્ટ વર્ષોથી આટલા મોટા પ્રમાણમાં રહી છે. એ ચેલેન્જવાળું કામ લોકોની સાથે મળી અને ટીમ સ્પિરિટથી વર્ષોથી બહુ સુંદર રીતે થતું આવ્યું છે અને એમાં વહીવટીતંત્રનો પ્રયાસ કેટલું સ્મૂથ રીતે વધુને વધુ થઈ શકે, કારણ કે આટલા બધા મોટા પ્રમાણમાં નગરપાલિકા વિસ્તારમાં જ્યારે બધા ભેગા થતા હોય પ્રવાસન સ્થળે દર્શનાર્થીઓની એક ભાવના સાથે આવતા હોય છે ત્યારે ટ્રાફિક મેનેજમેન્ટ, પાર્કિંગની સગવડો, આટલા બધા વ્યક્તિઓ હોય એટલે સાફ સફાઈના મુદ્દા અને દર્શનાર્થીઓનો ધસારો છે એને નિયંત્રિત કરી, મેનેજ કરી અને બધાને જ સારી રીતે દર્શન થઈ શકે એ સૌથી મોટા અગત્યના મુદ્દાઓ આની અંદર રહેતા હોય છે. પણ મને આનંદ છે. યાત્રાધામ દ્વારકા ખાતે તારીખ 11 થી 15 માર્ચ દરમિયાન ફૂલડોલ ઉત્સવનું ભવ્ય આયોજન પરંપરાગત રીતે કરવામાં આવ્યું છે. આ સમયે લોકોને દ્વારકા જવા આવવા માટે ST બસની વધારાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવી શકાય તે માટે જામનગર જિલ્લાના 5 ST ડેપો પર વધારાની બસોની સુવિધાઓ કરવામાં આવી છે. આ ઉપરાંત સોમનાથ, રાજકોટ, જૂનાગઢ અને દાહોદ, ગોધરા તરફ જવા આવવા માટે પણ વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે અને જ્યારે પણ અલગથી 51 મુસાફરો બસમાં મુસાફરી કરવા ઈચ્છતા હોય તેઓ માટે ગ્રુપ બુકિંગની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જામનગર STના ટ્રાફિક કંટ્રોલર જિગ્નેશ ઈસરાણીએ આ અંગે વિગતો આપી છે, જે પ્રસ્તુત છે. ફૂલડોલ પર્વ નિમિત્તે જામનગર વિભાગ દ્વારા એક્સ્ટ્રા સંચાલનનું આયોજન કરવામાં આવેલું છે. વિવિધ જિલ્લાઓમાંથી પદયાત્રિકો જે દ્વારકા દર્શનાર્થે વધારે છે તેમના માટે વિશેષ સુવિધા આપીને તેઓ હેરાન ન થાય તે માટે દ્વારકાથી પરત પોતાના સ્થળે જવા માટે એક્સ્ટ્રા બસોનું વિભાગ દ્વારા આયોજન કરેલું છે. 5 ડેપો દ્વારા 5 એક્સ્ટ્રા બસો રાખેલી છે. ક્યાંય પણ ટ્રાફિક વધુ જણાશે તો તે પ્રમાણે પ્લાનિંગ કરેલું છે. દ્વારકાથી સોમનાથ જવા માટે પોરબંદર, જૂનાગઢ અને રાજકોટ માટે પણ પૂરતી બસોનું આયોજન કરેલું છે. વિશેષમાં હોળી પર્વ નિમિત્તે હોળી પહેલા ગોધરા, દાહોદ જનારા જે શ્રમિક ભાઈઓ છે તેમના માટે પણ દર વર્ષની જેમ આ વર્ષે આયોજન કરેલું છે, જે 10 તારીખથી 13 તારીખ સુધી તમામ જગ્યાએ અવેલેબલ છે. 51 મુસાફરો કોઈ પણ સ્થળે થશે અને જે તે ડેપો મેનેજરને જાણ કરશે તો એ બાબતે અમે એક્સ્ટ્રા પ્લાનિંગ કરીને એ બસ પણ અમે રવાના કરીશું અને આ પર્વ નિમિત્તે ડેપો મેનેજરને તેમજ સુપરવાઇઝરોને અને કંડક્ટર ડ્રાઈવરોને સ્થળ ઉપર રહે અને રજા ન લે તે બાબતે પણ તાકીદ કરવામાં આવેલી છે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું જીજી હોસ્પિટલનો અને ડાન્સનો વાયરલ વિડીયો સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર.
સગાઈ, લગ્ન અને શુભ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તથા બેન્ક્વેટ હોલની શોધમાં છો તો આપના શુભ પ્રસંગો જાજરમાન અને યાદગાર બનાવવા આપને અમો આમંત્રિત કરીએ છીએ રોયલ રિસોર્ટ. આ ભવ્ય અને દિવ્ય રોયલ રિસોર્ટ કુલ 4 લાખ ચોરસ ફૂટમાં પથરાયેલું છે. 70,000 ચોરસ ફૂટ અને 8,000 ચોરસ ફૂટની વિશાળ જગ્યાની લોન્સમાં 2 વિશાળ પાર્ટી પ્લોટ, 10,000 ચોરસ ફૂટમાં લાઇટથી જગમગારા મારતા બ્યુટીફુલ ઝુમ્મર સાથેનો ભવ્ય બેન્ક્વેટ હોલ, હલ્દી રસમની અને પૂલ પાર્ટી માટે વિશાળ સ્વિમિંગ પૂલ, વરકન્યાના અલગ અલગ રૂમ સહિત 28 રૂમ. બેન્ક્વેટ હોલમાં 1500 અને પાર્ટી પ્લોટમાં 3,000 મહેમાનો એક સાથે પ્રસંગ માણી શકે તેવી સુપર વ્યવસ્થા. એક સાથે 250 કે 300 થી વધુ કાર પાર્કિંગ થઈ શકે તેવું વિશાળ પાર્કિંગ, એક સાથે 2 પ્રસંગ થઈ શકે તેવી વિશાળ વ્યવસ્થા ધરાવતું ભવ્ય રોયલ રિસોર્ટ. આપના પ્રસંગને દીપાવવા અને યાદગાર બનાવવા માટે આજે જ મુલાકાત લો. રોયલ રિસોર્ટ, ખીજડીયા બાયપાસ ચોકડી, રાજકોટ હાઈવે, જામનગર. મોબાઈલ 85 111 71 201 અને 81 412 45 094. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1 પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરમાં છેલ્લા કેટલાક સમયથી વાયરલ વિડીયોનું પ્રમાણ વધવા પામ્યું છે. આ પ્રકારના વાયરલ વિડીયો કોણ બનાવે છે અને શા માટે તેમજ કોના દ્વારા વાયરલ કરવામાં આવે છે વગેરે બધી બાબતો અંગે કોઈને કશી જાણકારી હોતી નથી. બીજી તરફ થોડા દિવસે આ પ્રકારના વિડીયો વાયરલ થઈ રહ્યા છે. તાજેતરમાં આ પ્રકારનો વધુ એક ડાન્સ વિડીયો વાયરલ થયો છે જેમાં 4 યુવતીઓ અને તાલીમી તબીબી વિદ્યાર્થી જેવો દેખાતો કોઈ યુવક ડાન્સ કરી રહ્યા છે અને સાથે આ વિડીયોમાં ઓડિયો તરીકે એક ગીતની કેટલીક પંક્તિઓ પણ મૂકવામાં આવી છે. જે જગ્યાએ યુવતીઓ અને યુવક ડાન્સ કરી રહ્યા છે તેના પાછળના ભાગમાં એક બોર્ડમાં જીજી હોસ્પિટલ અને ઓપીડી વિભાગ એવું લખેલું દેખાઈ રહ્યું છે. આ વાયરલ વિડીયો એડિટિંગ કરેલો છે કે સાચો છે તે અંગેની કોઈ વિગતો હજુ સુધી બહાર આવવા પામી નથી. જોકે આ વિડીયો એકદમ ટૂંકો છે અને તેમાં યુવતીઓ અને યુવકના ડાન્સની માત્ર ઝલક જ દેખાડવામાં આવી છે. જામનગરમાં તળાવની પાળે એક પુરુષ અને એક યુવતી દ્વારા ખૂબ જ ટૂંકા વસ્ત્રો ધારણ કરીને ડાન્સ કરવામાં આવતો હોય એ પ્રકારનો વિડીયો કોઈએ વાયરલ કર્યો છે. આ વાયરલ વિડીયો અંગે લોકોમાં જાતની ચર્ચાઓ ચાલી રહી છે. વિડીયોમાં દેખાય છે એ મુજબ એક પુરુષ અને એક યુવતી ઉત્તેજક નૃત્ય કરી રહ્યા છે અને અન્ય કોઈ એક યુવાન આ ડાન્સનું મોબાઈલ દ્વારા વિડીયો શૂટિંગ કરવામાં આવી રહ્યું છે.
આ સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થયો છે. આગામી દિવસોમાં ફૂલડોલ ઉત્સવ આવી રહ્યો હોય હજારો પદયાત્રીઓ પદયાત્રા મારફત દ્વારકા તરફ પહોંચી રહ્યા છે અને આ પદયાત્રીઓ જામનગર તરફથી પસાર થઈ રહ્યા છે. આ પદયાત્રીઓમાં કેટલાક યુવાનો પણ પદયાત્રીઓ તરીકે દ્વારકા તરફ જઈ રહ્યા હતા ત્યારે જામનગરના સુભાષ બ્રિજ વિસ્તારમાં આ પદયાત્રીઓ પર કોઈ છોકરાઓએ પથ્થરમારો કર્યો છે એવું એક પદયાત્રી યુવાન જણાવી રહ્યો છે. જોકે આ અંગે કોઈ પ્રકારની કાર્યવાહી થઈ છે કે કેમ તેની વિગતો સત્તાવાર રીતે કોઈના દ્વારા જાહેર કરવામાં આવી નથી. અમે લખીપુરથી જાતા હતા દ્વારકા ચાલી અને વિક્ટોરિયા પુલ પાસેથી એને પથ્થરમારીનો હુમલો થયો છે. દરગાહ પાસેથી 4-5 છોકરા હતા મુસલમાનના. અમારા ગ્રુપના 2 જણાઓને બાણા લાગ્યા છે. એકને આઈને લાગ્યો છે અને એકને આઈને લાગ્યો છે. વિક્ટોરિયા પુલની નીચેથી દરગાહ આવીને નીકળી. ગઈકાલે ગુરુવારે સમગ્ર રાજ્યની સાથે જામનગર શહેર જિલ્લામાં પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા મહાનગર અને જામનગર જિલ્લાના પક્ષના પ્રમુખોની નિયુક્તિ કરવામાં આવી છે. જિલ્લા પ્રમુખ તરીકે ડોક્ટર વિનોદ ભંડેરી અને શહેર પ્રમુખ તરીકે પૂર્વ મેયર બીનાબેન કોઠારીની નિયુક્તિ થઈ હોય ભારતીય જનતા પાર્ટીના જામનગર શહેર કિસાન મોરચાના ઉપપ્રમુખ વિશાલભાઈ મોદીએ આ બંને નવનિયુક્ત પ્રમુખોને અભિનંદન અને હાર્દિક શુભકામનાઓ પાઠવતા જણાવ્યું છે કે વિશ્વમાં સૌથી વધુ સભ્ય સંખ્યા ધરાવતા અને નેશન ફર્સ્ટના સિદ્ધાંતોને વરેલી ભારતીય જનતા પાર્ટીના મહત્વના શહેર ભાજપ અધ્યક્ષ પદે બીનાબેન કોઠારી તથા જિલ્લા ભાજપ અધ્યક્ષ પદે ડોક્ટર વિનોદભાઈ ભંડેરીની વરણી થવા બદલ લાખ લાખ અભિનંદન. આ ઉપરાંત વિશાલભાઈ મોદીએ વધુમાં જણાવ્યું છે કે આપના કાર્યકાળ દરમિયાન ભાજપના સંગઠનને વધુ વ્યાપક અને વધુ સુદૃઢ બનાવવાની જવાબદારીમાં સફળતા મેળવો અને પક્ષના અધ્યક્ષ પદેથી શહેર જિલ્લાના વિકાસમાં યોગદાન આપતા રહો તેવી હાર્દિક શુભકામનાઓ સાથે ફરીથી વિશાલ મોદીએ અભિનંદન પાઠવ્યા હતા. વિશાલ મોદી ભાજપના સનિષ્ઠ કાર્યકર્તા છે. તેઓ હંમેશા ભાજપના નવનિયુક્ત હોદ્દેદારોની વરણી થાય છે ત્યારે તેઓને પ્રોત્સાહિત કરવા માટે અગ્રેસર રહે છે જેથી પ્રદેશ ભાજપામાં પણ નોંધ લેવાઈ છે. શહેર કિસાન મોરચાના ઉપપ્રમુખ વિશાલ મોદી લડાયક અને સ્પષ્ટ વક્તા તરીકે ભારતીય જનતા પાર્ટીમાં ઉભરી આવ્યા છે. આ તકે તેઓએ ગઈકાલે નવનિયુક્ત શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી અને જિલ્લા પ્રમુખ ડોક્ટર વિનોદ ભંડેરીને શુભકામનાઓ પાઠવી હતી. રાજકોટ નજીક રાજકોટ જિલ્લાના અમરેલી નામના ગામમાં ખોડલધામ ટ્રસ્ટ દ્વારા કેન્સર હોસ્પિટલ બનાવવામાં આવી રહી છે જેના અનુસંધાને થોડા સમયના અંતરે જામનગરમાં લેઉવા પટેલ સમાજના કેટલાક યુવાનો દ્વારા ખોડલ રથ પરિભ્રમણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આ રથ પરિભ્રમણ શહેરની અમુક 2-4 સોસાયટીઓમાં આયોજિત કરવામાં આવે છે. આ પ્રકારે વધુ એક વખત આ રથ ભ્રમણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં જામનગર ખોડલધામ સમિતિના કેટલાક કાર્યકરો જોડાયા હતા. આ અંગે સમિતિના કન્વીનર મયુર મુંગરાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. આગામી ફૂલડોલ મહોત્સવમાં ભાગ લેવા માટે અને દ્વારકાધીશના દર્શન અર્થે હજારો પદયાત્રીઓ યાત્રાધામ દ્વારકા તરફ જઈ રહ્યા છે અને વિવિધ સ્થળે સેવાભાવી સંસ્થાઓ દ્વારા સેવા કેમ્પ પણ ગોઠવવામાં આવ્યા છે. તે દરમિયાન પદયાત્રીઓના એક સંઘમાં એક મહિલા આંખે પાટા બાંધી શ્રદ્ધાના અજવાળા સાથે પદયાત્રા કરી રહ્યા છે. તેમની સાથે અન્ય પદયાત્રીઓ પણ દ્વારકા તરફ જઈ રહ્યા છે. હવે લઈશું નાનકડો વિરામ. ફરી મળીશું વિરામ બાદ. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ હાલાર પંથકની વર્તમાન હલચલ. જામનગર નજીકના નાઘેડીના હરેશ ખીમજીભાઈ ભટ્ટ નામના શખ્સે ભાણવડ અને જામનગરના જુદા જુદા આસામીઓ સાથે 16 ટ્રકની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ થઈ છે. કાલાવડના નિકાવા ગામ નજીક એક ખાનગી કંપનીના કર્મચારીએ કંપનીની સાઇટ પરથી રૂપિયા 2.75 લાખનો વાયર ચોરાયો છે એવી ફરિયાદ કાલાવડ ગ્રામ્ય પોલીસમાં નોંધાવી છે. જામનગર નજીકના જોગવડ પાસે રહેતા જેઠીબેન સિદ્ધરાજ ઘોડા નામની મહિલાએ પોતાના કૌટુંબિક જેઠ રામદેવ પોલાભાઈ ઘોડા વિરુદ્ધ લાકડીથી માર માર્યાની ફરિયાદ નોંધાવી છે. જામનગર નજીકના દરેડમાં રહેતી જાગૃતિ કુલદીપભાઈ ઉર્ફે ટીનાબેન નામની 21 વર્ષની પરિણીતાએ પોતાના પિતા કિશોરભાઈ દેવસીભાઈ ગોહિલના ઘરે ઝેરી પ્રવાહી પી લીધા પછી તેનું મૃત્યુ થયું છે.
જામનગરની એમપીસા મેડિકલ કોલેજની તારિકા નામની એક તબીબી છાત્રાને પરીક્ષામાં 4 ગોલ્ડ મેડલ મળ્યા હોવાનું જાહેર થયું છે. જામનગરના કેવલ ઉમેશભાઈ મુંજારિયાનું ગત ઓક્ટોબરમાં પસાયા ગામ નજીક એક અકસ્માતમાં મૃત્યુ થયું હતું, જે અનુસંધાને મૃતકના વારસદારોએ ₹55 લાખનું વળતર મેળવવા માટે અદાલતમાં દાવો દાખલ કર્યો છે. જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખામાંથી દબાણ નિરીક્ષકો સુનિલ ભાનુશાળી અને યુવરાજસિંહની અન્ય શાખાઓમાં બદલીઓ કરવામાં આવી છે. જામનગરના જિલ્લા માહિતી કચેરીના કર્મચારી ઓપરેટર અનવર સોઢા વયમર્યાદાને કારણે નિવૃત્ત થયા હોય તાજેતરમાં અધિકારીઓ તથા કર્મચારીઓએ તેમને વિદાયમાન આપ્યું છે. જામનગરમાં વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં બોર્ડ પરીક્ષાઓ ચાલી રહી છે, જે પૈકી 75 ઇમારતોના સીસીટીવી કેમેરાના ફૂટેજ હાલમાં ચકાસવામાં આવી રહ્યા છે. જામનગર શહેરમાં જુદા જુદા સ્થળે જુગારની રમતો પર દરોડા પાડવામાં આવ્યા છે. આ દરોડામાં કુલ 12 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. આજથી 2 દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવી પહોંચતા નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી. કૃષિ આવકના નામે આવકવેરા વિભાગને છેતરતા કરદાતાઓ પર તૂટી પડવા ચાલતી તૈયારીઓ. ઈડર નજીક 40 શ્રમિકો ભરેલી જીપ ટ્રકમાં ઘૂસી જતા 4ના મોત અને કેટલાકને ઈજાઓ. અંતે વીરપુર આવીને માફી માંગતા જ્ઞાન પ્રકાશ સ્વામી વડતાલ ટેમ્પલ બોર્ડે પણ જલારામ મંદિર વીરપુરને પત્ર પાઠવી ખેદની લાગણી વ્યક્ત કરી. જામનગરમાં ધરારનગર 7 નાલા નજીક કેનાલ પર ખડકાયેલા દબાણોને નોટિસ આપતું કોર્પોરેશન. યાત્રાધામ દ્વારકામાં ફૂલડોલ ઉત્સવ અંગે તૈયારીઓની સમીક્ષાઓ કરતા કલેક્ટર રાજસ્થાનના. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો.